સદગુરુ મહારાજ નિરોધ બાપુને કીધું કે 32 આભૂષણ અંગ ધરે નારી, કહો નાક વિનાનો શું શણગાર. કોઈ ગમે તેટલી રૂપાળી સ્ત્રી હોય, બધા દાગીના પહેર્યા હોય, પણ જો નાક કોઈ ના પહેર્યું હોય તો એ પૂછી લાગે. અને બીજું, બધા દાગીના પહેર્યા હોય, નાક પહેર્યા હોય, પણ જો એ આબરૂ વણી હોય તો. નિરોધ બાપુનું કહેવું એવું છે કે તમે ભક્તિના ઘણા બધા પ્રકાર કરો, પણ જો નોમને ના જોણ્યું તો બધી ભક્તિ ફેર. નરસિંહ મહેતા જેવા મહાપુરુષને કીધું, શું થયું જપ તપ તીરથ કે યોગ થકી, શું થયું ધ્યાન સંધ્યા થકી, શું થયું ભભૂત વધારી જટા વધારી ભભૂત લગાય. આ બધા પ્રપંચ પેટ ભરવાના, પણ જો લગી આત્મ તત્વ ચીન્યો નહીં ત્યો લગી સાધના સર્વી. મનુષ્યનો અવતાર તારો એમ એડે જો જેમ માવઠાની વૃષ્ટિ ઉઠી. માવઠું થાય આપણે શિયાળામાં વરસાદ થાય તો બધા રૂ, ખેડૂતો રૂ, કુંભારો રૂ, વેપારીઓ રૂ, કોઈના કોમનો. એમ જો માણસના અવતારમાં પ્રભુ ભજન ના કર્યો તો માવઠાના બે જેવું સમજી લેવાનું. અને એમાં જો નામનો મહિમા ના જાણ્યો તો આ બધા આભૂષણો પહેરવા સતો જેમ નાક વિના શણગાર સૂનો લાગે, એમ જો નામનો મહિમા આપણે ના સમજ્યા તો આપણી બધી ભક્તિ ફેર. તુલસીદાસ જેવા મહાપુરુષને કીધું કે ક્યો સુધી કહું હું નામની મોટાઈ, રામ ના શકે નામ ગુણ ગાય. નામની મોટાઈ હું ચોથી કહું કે રોમ પણ એના ગુણ ના ગાય છે. એવો નામનો મહિમા છે કે એક રામથી તો કદાચ એમના સમયમાં જેટલા થયા હતા એટલા પુરુષો તર્યા, પણ એમના નામથી આખા જગતના 4 યુગમાં જેટલા થયા એટલા બધા તર્યા. એવો નામનો મહિમા છે. 32 આભૂષણ અંગ ધરે નારી, કહો નાક વિનાનો શું શણગાર. એમ જો આ કવિએ અથવા ગાવાવાળોએ જો આપનો આપ હું કોણ છું એ ના જાણ્યું તો એનો કોઈ અર્થ. એવો શાળ ના જાણ્યો, ભણ્યો ખરો પણ ના રે ગણ્યો. જો નામનો શાળ ના જાણ્યો તો ભક્તિ માટે જે પણ બધી મહેનત કરી એ બધી ફેલ છે. એવો બાપ કોને કહેશે, વજણી નારીને સપના થયું અને પુત્ર નથી મારી પાસ. વજણી એને કહેવાય કે જેનું સંતાન ના હોય અને એનું પુત્રનું સપનું આવે. વજણી નારીને પુત્ર હોય જ નહીં, પણ એને જો સપનું આવે. એમ આપણને જો નામના જ્ઞાનનો અનુભવ ના હોય, બધી વાતો હોય શકે, હું કરું એ વાત કહેવાય ખાલી, પણ સમજણ તો ગોળ હું કહું મારા પાસે કોલ્હાપુરનો રવો છે, જબર મેઠો છે, તો તમારે બધાને થોડું ગળપણ આવે. પણ જો તમારા મોઢામાં મેલાઈ જાય તો તરત એની મેઠાશને આપણને અંદાજ આવી જાય. એવો આ નામનો મહિમા છે કે વજણી નારીને સપના થયું, પુત્ર નથી મારી પાસ. એમ દેખાદેખી જે ભજન કરશે, જેને અનુભવ નામનો પુત્ર નહીં જન્મ્યો, એ ખાલી દેખાદેખી ભજન કરશે, એની કેમ કરીને પૂરી થશે આશ. એવો બાપ કોને કહેશે, વેશ્યાએ જે પુત્ર જણ્યો. એ બાપ કોને એટલે પરમાત્મા કોને નક્કી કરશે. તમારો અનુભવ જો બાપ વગરનો, પરમાત્મા વગરનો હોય તો પરમાત્મા કોને કહેવો થાય. અરે આ બધા ફોટો મને બતાવે છે ને, 4 હાથોવાળા, 1000 હાથોવાળા, એવા ચોય નહીં, કદી કોઈને ભાળ્યા નહીં, કદી ભાળવાય નહીં. આખા જગતમાં જે પણ કોઈ છે એ બધું પરમાત્માનું રૂપ છે.
અને 1000 હાથો વાળો જોવો હોય તો તમારે બધાને કે આ અત્યારે કરાવું એરોય છે, એના સિવાય બીજો નહીં. महापुरुषों कीधु कि अलग पुरुष की आरसी वो है संतन की देह, लिखना है तो उसी में ही लिख ले.